ગોંડલ જામકંડોરણા રોડ પર મરચા ભરેલો ટ્રક સળગી ગયો। રાજકોટના ગોંડલ જામકંડોરણા રોડ પર મરચાની તીખાશથી તરખાટ મચી ગયો। રોડ પર લાલ ચટાક મરચાની તીખાશ ફેલાતા લોકોની આંખો બળવા લાગી, કેમ કે હડમતાળાથી મરચા ભરેલો પૂરપાટ જતો ટ્રક ગોંડલ નજીક પહોંચ્યો હતો। ત્યારે ગોંડલ જામકંડોરણા રોડ પર વીજ તારને ટ્રક અડી જતા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા રોડ પર આખો ટ્રક બળીને ભસ્મ થઈ ગયો। ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી ગઈ। દયા ગામ નજીક ટ્રકમાં આગ લાગતા વધુ પ્રસરતા સ્થાનિકો દોડી આવ્યા। પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પણ આગ કાબૂમાં આવે તે પહેલા જ આખો ટ્રક સ્વાહ થઈ ગયો। ટ્રક પલટી મારી રોડની નીચે પડી જતા રોડ મરચાની રેલમછેલ જોવા મળી હતી। મરચા ભરેલા ટ્રકમાં આગ લાગતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું। મરચા બળીને ખાખ થયા। નવસારીમાં કચરાના ઢગલામાંથી આગના કારણે દોડધામ થઈ। નવસારીના તિઘરામાં નવી વસાહત પાસે વિકરાળ આગ લાગતા દોડધામ મચી ગઈ। વસાહતની બાજુમાં પડેલા કચરાના ઢગલામાં આગ લાગતા વસાહતમાં રહેતા ગરીબ લોકો ડરી ગયા। આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ગરીબ લોકો ઘર છોડીને જીવ બચાવવા બહાર દોડી આવ્યા। ભારે પવનને કારણે આગે વધુને વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કચરામાં લાગેલી આગ શ્રમિકના ઘર સુધી પહોંચી ગઈ। એક શ્રમિકના ઘરમાં આગ લાગતા આખું ઘર ભડકે પડ્યું। આગ વિકરાળ બનતા ધુમાડાના ગોટે ગોટાથી આકાશ ભરાઈ ગયું। દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા। આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી। ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ આગ ભીષણ હોવાથી કલાકો સુધી પાણીનો મારો ચલાવવો પડ્યો હતો। જંબુસર જામડી ગામે આગની ચપેટમાં 3 મકાનો બળીને ખાખ થઈ ગયા। જામડી ગામના આંટ્યુ ફળિયા વિસ્તારમાં બની છે આગની ઘટના। આગની ચપેટમાં 3 મકાનો બળીને ખાખ થઈ ગયા। આગની જાણ ફાયર વિભાગને થતા ઓએનજીસીનું ફાયર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી। વડોદરાના સમાસાવલી રોડ પર મારામારી। લીલેરિયા એપાર્ટમેન્ટમાં થઈ છે મારામારી। હાલમાં જાણકારી છે તે પ્રમાણે લીલેરિયા એપાર્ટમેન્ટમાં મારામારી વાહન પાર્ક કરવા બાબતે થઈ છે, જેમાં પિતા પુત્રએ સોસાયટીના કમિટી મેમ્બરને માર માર્યો છે। સોસાયટીના કમિટી મેમ્બર વિરલ મોહિતે પર પિતા પુત્રએ હુમલો કર્યો હોવાની જાણકારી છે। પુત્ર હર્ષિલ શાહ અને પિતા જીતેશ શાહે માર્યો છે માર। વિરલને માથાના ભાગે થઈ છે ઇજાઓ। સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ। 2 મહિલાઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો। વિરલ મોહિતે સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ। આણંદમાં એક વાહન ચાલકની પોલીસ કર્મીની હાજરીમાં દાદાગીરી। શહેરના ગામડીવડ 4 રસ્તા પાસે વાહન ચાલકો વચ્ચે થઈ હતી બબાલ। એક વાહન ચાલકે બાઇક ચાલકને પોલીસ કર્મીની હાજરીમાં માર માર્યો। અપશબ્દો સાથે મારામારી કરી રહેલા વાહન ચાલકનો વિડીયો વાયરલ થયો। અમદાવાદના શેલામાં પૂરપાટ ઝડપે આવતા થાર ચાલકે ડિલિવરી બોયને ઉલાડ્યો। અમદાવાદમાં ફરી એકવાર રફતારના કહેર જોવા મળ્યો। અમદાવાદમાં હિટ એન્ડ રન અને અકસ્માતના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે તાજેતરમાં વધુ એક ઘટના શેલામાં બની। અહીં એક પૂરપાટ ઝડપે થાર કાર ચાલકને અડફેટે આવી જતા એક ફૂડ ડિલિવરી બોયનું મોત નીપજ્યું। આ કાર ચાલકે એટલી ભયાનક ટક્કર મારી હતી કે વાહન ચાલક ફંગોળાઈને દૂર પટકાયો, જેના કારણે તેને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ પામ્યો। આ મૃતકની ઓળખ સફાન બ્યારાવાલા તરીકે થઈ રહી છે। આ ઘટનાની જાણ થતાં જ પીડિત યુવકના પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું। તેમણે દાવો કર્યો હતો કે GJ01WS1791 નંબરની કારે અમારા પુત્રના વાહનને ટક્કર મારી। રવિવારે રાત્રે 11 થી 12 વાગ્યા વચ્ચે થયો અકસ્માત। આ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી। અમદાવાદમાં સ્ટંટબાજો બન્યા છે બેફામ। જોઈ લો અમદાવાદ પોલીસ આ દ્રશ્યો। નથી કોઈ ડર, નથી કોઈના જીવની ચિંતા, કાયદાની થઈ રહી છે એસી કી તૈસી। અમદાવાદમાં સ્ટંટબાજોએ જાણે પોલીસને સીધો પડકાર ફેંક્યો હોય તેમ સ્ટંટ કરી રહ્યા છે। રોડ પર કોઈ ડર વગર પોતાની માલિકીનો રોડ હોય તેમ સ્ટંટ કરી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક યુવાન એક્ટિવા પર સ્ટંટ કરી રહ્યો છે। સર્પાકાર રીતે એક્ટિવા ચલાવી રોડને બાનમાં લીધો। વિડીયો વાયરલ થતા પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા પણ પોકળ સાબિત થયા। આ તરફ અમદાવાદના ચાંદખેડામાં જાહેર રોડ પર સ્ટંટનો વધુ એક વિડીયો વાયરલ થયો। ચાલુ સ્કૂટર પર 3 યુવક સ્ટંટ કરી રહ્યા છે। સ્કૂટર પર 3 સવારી સાથે એક સગીર લટકતો જોવા મળ્યો। રીલ બનાવવાના ચક્કરમાં જીવ જોખમમાં નાખતા યુવકનો વિડીયો વાયરલ થયો। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી। રાજકોટમાં દિવાલ ધરાશાયી થતા સ્થાનિકોની ઈજા। કડેડો ભૂસ થઈ ધરાશાયી થઈ દિવાલ અને વાહનોનો નીકળી ગયો કચ્ચરકાંડ। દ્રશ્યો છે રાજકોટના। મોરબી રોડ લાથી પ્લોટ વિસ્તારમાં એક મકાનની દિવાલ ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ। મકાનની દિવાલ ધરાશાયીની ઘટનામાં 3 થી વધુ લોકોની ઈજા પહોંચી। આ ઘટના અચાનક થઈ કે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો। દિવાલની પાસે પાર્ક કરેલા 4 થી વધુ વાહનો પર જ પડતા ટ્રક અને મિની ટેમ્પો સહિતના વાહનોનો કચ્ચરકાંડ નીકળી ગયો। મકાનની કેટલાય સમયથી દિવાલ ધરાશાયી થશે તેવી સ્થાનિકોમાં ભય હતી। આ ભયના કારણે આસપાસના લોકો ત્યાંથી નીકળવામાં પણ ભય લાગતો હતો। અચાનક આ દિવાલ ધરાશાયી થતા ધૂળની ડમરી ઉડી। સમગ્ર ઘટનાને પગલે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા।
આવતીકાલે પતંગ ચગાવવા ઠુમકા નહીં મારવા પડે, પવનની ગતિ 15 થી 20 કિલોમીટરની રહેશે. આવતીકાલથી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વની સમગ્ર ગુજરાત રાજ્યમાં ધામધૂમથી ઉજવણી થશે. ત્યારે પતંગ રસિકો માટે આ વર્ષે ઉત્તરાયણ ખુશીના માહોલમાં પસાર થશે. પતંગ રસિકોને આ વખતે ઠુમકા નહીં મારવા પડે. આ વર્ષે ઉત્તરાયણના દિવસે ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન હશે અને તેની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ રસિકોને મજા પડશે, ઠુમકા મારવા નહીં પડે અને સહેલાઈથી પતંગ ઉડાવી શકાશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં ગુજરાત નજીકથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે. તેથી તેની અસરોને કારણે આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. ત્યારબાદ ફરી એક વખત તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાશે. એટલે કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ 2 દિવસ ઠંડીથી રાહત મળશે. પરંતુ ઠંડા પવનને કારણે દિવસે પણ ઠંડીનો અનુભવ થશે. અમદાવાદ તથા આસપાસના વિસ્તારમાં દિવસ દરમિયાન 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ 6 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. એટલે આ વખતે પતંગબાજો પતંગ ચગાવીને થાકી જશે, પરંતુ પવન બંધ નહીં થાય. ક્યારેક તો હાથની આંગળીઓમાં ચીરા પડી જશે એવો પવન ફૂંકાશે. બીજી તરફ સોમવારે રાજ્યમાં કડકડતી ઠંડી યથાવત રહી. છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં 8.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું. અમદાવાદ શહેરમાં 12.4 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 13.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 11 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ઉત્તરાયણ પૂર્વે પતંગ ખરીદવા બજારોમાં ઉમટી ભીડ.